જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મળી ગયા છે નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. પોલીસ કોન્સ્ટેબલનું ડીવી લિસ્ટ જ્યારથી જાહેર થયું છે, બધા ઉમેદવારોના મનમાં એક જ પ્રશ્ન છે, મારે આટલા માર્ક્સ છે, મારું ફાઇનલમાં નામ આવશે, હું પાસ થઈશ નહીં થઈશ, શું થશે મારું, મારા આટલા માર્ક્સ છે. તો એ બધા મિત્રોના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આપણે આજે સંપૂર્ણ જગ્યાઓનું એનાલિસિસ કર્યું છે અને એ જગ્યાઓની માહિતીના આધારે આપણે એક ફાઇનલ મેરિટ કેટલું રહી શકે છે ને એનો અંદાજો કાઢ્યો છે. તો પહેલા આપણે જગ્યાઓ જોઈ લઈએ કે ખરેખર જગ્યાઓ કેટલી છે. તો જુઓ, આ જગ્યાઓ છે. હવે યુટ્યુબમાં ઘણા વિડીયો બની ગયા છે, જેમ મેરિટમાં બન્યા હતા. મેં જ્યારે મેરિટનો વિડીયો બનાવ્યો હતો ત્યારે અત્યારે મારી ચેનલમાં બી છે જ, તમે જઈને જોઈ શકો છો. મેં ત્યારે જ 120 કીધું હતું, પણ ત્યારે બધા કમેન્ટ કરતા હતા કે આટલું બધું ના જાય, આટલું બધું ના જાય. પણ અત્યારે મેરિટ તમે જોઈ શકો છો. મિત્રો, આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને જ વિડીયો બનાવીએ છીએ. હવે આમાં બી કેવું થયું છે, યુટ્યુબમાં ઘણા વિડીયો બન્યા છે, પર અહીંયા ઉપર આ જે છે ને પીએસઆઈની જગ્યાઓ એ લોકોએ બાદ જ નથી કરી. અહીંયા હવે આ જે કુલ જગ્યાઓ છે ને, આમાં પીએસઆઈની જગ્યાઓ પર એડ છે. એ જગ્યા પહેલા માઇનસ કરવી પડે, પછી કોન્સ્ટેબલની બધી જગ્યાઓ મળે. તો આપણે બધું માઇનસ કરીને કોન્સ્ટેબલની કેટલી જગ્યા છે, કઈ કેટેગરીમાં છે અને કેટલા લોકોને ડીવી માટે બોલાવ્યા છે, એ બધાનું એનાલિસિસ કરીને આપણે એક અંદાજો કાઢ્યો છે. એટલે આપણે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો. ખૂબ મહેનત કરી છે મેં, અને તમને મારી મહેનત ગમે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ જગ્યાઓ છે જે તમને ખબર જ હશે, તો તમે એકવાર જોઈ લેજો. આપણે તો આગળ આખું એનું એનાલિસિસ કર્યું જ છે, તો પહેલા એ જોઈ લઈએ આપણે. તો જુઓ, આ જે જગ્યાઓ છે ને પીએસઆઈની જગ્યાઓ બાદ કરીને મેં બનાવ્યું છે. આ જે ટોટલ જગ્યાઓ છે ને એ મેલ અને ફિમેલ બંનેની છે. જનરલમાં ટોટલ 5128 લેવાના છે, ઈડબ્લ્યુએસમાં 1393, એસસીમાં 814, એસટીમાં 1800 અને એસસીબીસીમાં 2865. અને પછી ટોટલની આપણે પછી વાત કરીએ. તો હવે અહીંયા ખાસ સમજો, આ સ્લાઇડ ખૂબ મહત્વની છે. આમાં જે ખેલ થવાનું છે ને એ હવે તમે જોજો. હવે જનરલમાં 5128 જગ્યા છે અને સામે બોલાયા છે કેટલા? 10,333 લોકો. ઈડબ્લ્યુએસમાં 2781 અને બધા કેટેગરી વાઇઝ હવે છે, તમે જોઈ લેજો. એટલે લગભગ ડબલ જેવા બોલાયા છે, બરાબર, 2 ગણા જેવા. હવે આમાં થશે શું કે જુઓ, અહીંયા જે છે ને 10,333, એમાંથી લગભગ 7,500 જેવા માત્ર મેલ કેન્ડિડેટ છે, જેના 120 પ્લસ છે, જે જનરલમાં કાઉન્ટ થયા છે, ભલે ગમે તે કેટેગરીમાં હોય. એ આપણને ક્યાંથી ખબર પડી કે જો અહીંયા ફિમેલ કેન્ડિડેટને ડીવી માટે બોલે છે ને 4353 છે, અને અહીંયા એ આમાં આવી જાય, બરાબર. એટલે 10,333 માંથી તમે બાદ કરો ને તો લગભગ 7,500 જેવા માત્ર મેલ કેન્ડિડેટ નીકળે છે, જેમના 120 પ્લસ માર્ક્સ છે. તો હવે તમે વિચાર લો કે ફાઇનલ કટ ઓફ કેટલું જઈ શકે છે. એવી જ રીતે ઈડબ્લ્યુએસમાં બી છે 2781, એસસીમાં બી 1631 છે. તો હવે આ બધામાંથી એ તો નક્કી જ છે કે અડધા લોકોનું નથી થવાનું. એટલે હવે ઘણા લોકો મારા જોડે એગ્રી થશે, નહીં બી થશે, એ બધી તમારી મરજીની વાત છે. આપણે એનાલિસિસ કરીને તમારા સુધી માહિતી પહોંચાડવાનું કામ કરીએ છીએ, બરાબર. તો હવે અહીંયા જુઓ, પછી મેલ 86 ટોટલ જગ્યા છે, અને ડીવી માટે કેટલા બોલાયા છે તમે એકવાર જોજો ખાસ. 17,784. અને ફિમેલમાં માત્ર 3353 જગ્યા છે, અને એના સામે માત્ર 4353 જ બોલાયા છે. એટલે માત્ર 1000 ફિમેલ કેન્ડિડેટ જ વધારે બોલાય છે. અને અહીંયા જુઓ કેટલો બધો ગેપ છે, લગભગ 8-9 હજાર જેવું કેન્ડિડેટ છે જે ફાઇનલિસ્ટમાં નહીં આવે, અને અહીંયા ફિમેલમાં માત્ર 1000 જ છે. એટલે બહેનોમાં જે લોકોના સારા માર્ક્સ છે, આ ડીવીમાં નામ આવ્યું છે ને, એ લોકોનો ખૂબ સરસ ચાન્સ છે. એ લોકોને વધારે ફાઇનલમાં બી એટલું બધું મેરિટ નહીં જાય હાઈ. તો હવે આ બધી જગ્યાઓના આધારે આપણે ફાઇનલ એનાલિસિસ કરીને ફાઇનલ કેટલું કટ ઓફ જઈ શકે એની વાત કરી લઈએ. તો આ છે ડીવી માટેનું કટ ઓફ. હવે જુઓ, આપણે અહીંયા જે બી લખશું ને મિત્રો, બધું જગ્યા આધારિત આપણે એનાલિસિસ કરીને બનાવ્યું છે. તો તમે એગ્રી હો ના હો એ બધી તમારી મરજીની વાત છે. જો જનરલમાં 120.50 છે ને, તો હવે જનરલમાં લગભગ 4 થી 5 માર્ક્સનો વધારો થઈ શકે છે ફાઇનલ કટ ઓફમાં. એટલે મારા મત પ્રમાણે જો 125 પ્લસ તમારા માર્ક્સ થતા હોય ને જનરલમાં, તો તમારું નામ ફાઇનલમાં આવી જશે. ઈડબ્લ્યુએસમાં 100 પ્લસ, 100 થી 105, કેમ કે ઈડબ્લ્યુએસમાં લગભગ 10 માર્ક્સ જેવું વેરિએશન આવશે, મને એવું લાગે છે. એટલે 105 સુધી આપણે રાખીએ છીએ. એસસીબીસીમાં હવે મેઇન વસ્તુ શું છે, એસસીબીસી વાળાઓ ઉમેદવારને ઘણું નુકસાન થશે મને એવું લાગી રહ્યું છે. કેમ કે એ ક્યાંથી ખબર પડી,
હવે 120+ કેન્ડિડેટ 7,500 છે ને, એમાં સૌથી વધારે SC/BC વાળા જ હશે. એ ક્યાંથી ખબર પડી કે જો અહીંયા IWS નું 94 છે અને SC ના બી 94 છે. તો હવે 120+ વાળા 7,500 છે, તો એમાં IWS અને SC વાળા એટલા બધા ન હોય, કેમ કે અહીંયા 94 હોય તો આ કટ ઓફ અટક્યું છે અને SC/BC નું 109 છે, એટલે સૌથી વધારે એમાં SC/BC ના જ કેન્ડિડેટ હશે. તો સૌથી વધારે આમાં ગેપ આવી શકે છે. તો મેં અત્યારે 10 માર્ક જેવું રાખ્યું છે. તો 118 થી 119 જઈ શકે છે ફાઇનલ. અને એસસીમાં બી એટલું વધારે નહીં જાય, 5-6 માર્ક્સનો વેરિએશન આવી શકે છે. એટલે આમાં બી આપણે 100+ રાખીએ છીએ એસસીમાં. અને એસટીમાં તો જેટલા કેન્ડિડેટ લેવાના છે એટલા બોલાયા જ નથી. એટલે તમારા જો અહીંયા 81-82 માર્ક્સ હોય, 82 રાખીએ છીએ આપણે, 82 માર્ક્સ સુધી હોય તો ફાઇનલ જ છે. અને ગર્લ્સમાં માત્ર જનરલને છોડીને ગર્લ્સમાં 100+ રાખીએ જનરલ, એટલે 100 માર્ક્સ બી હોય ને તો બી ગર્લ્સનું તો થઈ જશે. એટલું બધું ઓપ નહીં જાય, કેમ કે જગ્યાઓ વધુ છે અને ડીવી માટે ઓછા બોલાયા છે. અને બાકી બધી કેટેગરીમાં 1 કે 2 માર્ક્સનો વેરિએશન આવી શકે છે. એટલે અહીંયા બી આપણે 82 થી 83 જેવું રાખી શકીએ છીએ. જો તમારા આટલા માર્ક્સ હતા તો ગર્લ્સમાં તો તમારો આવી જ જશે. ગર્લ્સમાં કોઈ વાંધો નથી. મેઇન વસ્તુ શું છે કે પુરુષમાં ખાસો વેરિએશન આવી શકે છે ફાઇનલ મેરિટમાં. તો આ આપણો મેં મારા એનાલિસિસ પ્રમાણે બનાવ્યું છે કટ ઓફ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં તમારા માર્ક્સ બી જણાવી શકો છો, તમારા મંતવ્ય બી જણાવી શકો છો. અને તમે ટેલિગ્રામમાં આપણી ગ્રુપમાં ના જોડાયો તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. ત્યાં આપણે પોલીસ પર ચર્ચા કરીને ગ્રુપ બનાવ્યું છે, ત્યાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો આવે ને આવા અપડેટેડ વિડીયો આપણે તમારા માટે લાવતા રહીએ છીએ. તમે ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. મળશો આવા ને આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.